મરી મસાલાથી ભરપૂર ઢેબરી, મજા પડી જાય. જેમ મહેશ કાકાએ કીધું કે બટાકાવાળામાં માસ્ટરી છે, એક નંબર ટેસ્ટ. નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, આપણે ગાયત્રી દાલવડા પત્તરવેલીમાં તમને લઈને આવી ગયા છે. ભૂમેલ ચોકડી જો મિત્રો, હા તમે નડિયાદથી આણંદ જતા હોય ત્યાં ઉત્તરસંડા ચોકડીથી આગળ આવો એટલે ભૂમેલ ચોકડી આવે જુઓ, અને ત્યાં ગાડી છે જૂના અને જાણીતા ગાયત્રી દાલવડા અને પત્તરવેલી. તો આણંદ જવાનો રસ્તો છે અને આ ચોકડી ઉપર જ ગાયત્રી દાલવડા અને પત્તરવેલી સરસ આજે તમને બતાવી દેવાના છે ગરમા ગરમ. અને જો હમણાં કામકાજ શરૂ થયું છે, આપણે એમની જોડે પણ વાત કરીશું. જો મિત્રો, ઢેબરીના ભજીયા તૈયાર થાય છે અહીંયા આગળ. જુઓ ઢેબરી, ગરમા ગરમ ઢેબરી. અને જો આ બાજુ પત્તરવેલી ને બધું તૈયાર છે. ચટણી પેક કરો, 500 ગ્રામની ચટણી પેક કરો. આપણે અહીંયા આગળ ઓનર જોડે પણ વાત કરી લઈએ. જય મહારાજ. જય મહારાજ. જય શું નામ છે સાહેબ તમારું? મહેશભાઈ બ્રહ્મભટ્ટ. મહેશભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે. હા, શું બધી વસ્તુ રાખી છે, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરજો. સવારે 10 વાગ્યાથી શરૂઆત થાય, સાંજે 6 વાગ્યા સુધી. અમારે ત્યાં દાલવડા, ફ્રાય પત્તરવેલી, બાફેલી પત્તરવેલી તેમજ એના વાટા બાફેલા તૈયાર વાટા મળે. બરોબર. ઢેબરી સ્પેશિયલ. વાહ ભાઈ વાહ. ઢેબરીની દાળ મિક્સ હોય, હા, હા, એની એક ટી બને. અને આ અત્યારે ઢેબરી તૈયાર થાય છે અત્યારે. હા, અને બટાકાવાળા. વાહ ભાઈ વાહ. અને મહેશ કાકા, ભાવ શું રાખ્યો છે એ પણ અમારા બધા વ્યુઅર મિત્રોને જણાવો. 40 રૂપિયાના 100 ગ્રામ. 40 રૂપિયાના 100 ગ્રામ. કોઈ પણ વસ્તુ લો, કોઈ પણ વસ્તુ. દાલવડા લો, પત્તરવેલી લો, ઢેબરી લો અને વાટા લો તો 160 રૂપિયા કિલો. વાહ ભાઈ વાહ. દાલવડાનું ખીરું જોઈતું હોય તો એ તો પણ મળે. તો, અને વાટા જોઈતા હોય તો તો પણ. પણ 160 રૂપિયા કિલો મળે. અને મહેશ કાકા, કેટલા ટાઈમથી આ બધું કામકાજ ચાલુ છે એની ખાસ વાત કરજો. 1993 થી મેં શરૂઆત કરી. ઓહો હો. 1993 થી શરૂઆત કરી હતી. ત્યારે અમારે બોરિયાવીની અંદર હા રેલવે ફાટક હતું, હા, ત્યાં આગળ અમે ઊભા રહ્યા. બરોબર. સમયની સાથે સાથે પરિવર્તન આવ્યું, એમાં આટલે સુધી ભૂમેલ ચોકડી સુધી અમે પહોંચી ગયા. પહોંચી ગયા. વાહ ભાઈ વાહ, સરસ સરસ. મિત્રો જો 1993 એટલે 30 વર્ષથી ઉપર, 33-34 વર્ષથી બધું કામકાજ ચાલુ છે. અને ખાસ પાર્સલની વાત કરજો કે કોઈને પાર્સલ જોઈતું હોય તો મળી જાય કે? હા, મળી જાય. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવાનો? ના, કશું કોઈ ચાર્જ નહીં. કોઈ ચાર્જ. વાહ ભાઈ વાહ. તો ગરમા ગરમ ઢેબરી તૈયાર થઈ ગઈ છે મિત્રો, જો. વાહ ભાઈ વાહ. અને મહેશ કાકા, ખાસ તેલની વાત કરજો કે તેલ કયું વાપરવાનું આપણે આ બધું જે દાલવડા બધું તૈયાર કરીએ છીએ એમાં? તેલ ફોર્ચ્યુન તેલ વાપરવાનું. વાહ ભાઈ વાહ. અને રાની બોટલ, રાની સિંગ તેલ. રાની સિંગ તેલ. હા, અને અંદર બનાવવાનું. એની અંદર બનાવવાનું. અને તરવા માટે આપણે તળવા માટે ફોર્ચ્યુન તેલ જોવા મિત્રો. ફોર્ચ્યુન તેલ. આ ફોર્ચ્યુન તેલ છે અહીંયા આગળ. પાવચત લાવવાનું. પાવચત. લાવવું પણ નહીં. વાહ ભાઈ વાહ, સરસ. એટલે જેટલું કેવું કે જરૂર હોય હોય એટલું લેવા માટે. બરોબર બરોબર બરોબર. તો મિત્રો જો આ ફોર્ચ્યુન તેલની અંદર જ અહીંયા આગળ દાલવડા અને પત્તરવેલી બધું તરવામાં આવે છે. અને જો અહીંયા આગળ બેસીને પણ તમે તમારો નાસ્તો કરી શકશો. અહીંયા આગળ ઘણા બધા કસ્ટમર અત્યારે ચાલુ જ છે અને આપણે શરૂઆતમાં જ આવી ગયા છે. જો અહીંયા આગળ બેસીને પણ તમે તમારો નાસ્તો કરી શકશો. મિત્રો, આપણને અહીંયા આગળ એ ફૂડી મિત્ર મળી ગયા છે. આપણે એમની જોડે પણ વાત કરી લઈએ. જય મહારાજ સાહેબ. હા, શું નામ છે તમારું? શૈલેષ. શૈલેષભાઈ, અહીંયા આગળ જે તમે નાસ્તો કર્યો, તમને કેવો ટેસ્ટ લાગ્યો એ અમારા બધા વ્યુઅર મિત્રોને જણાવો. હા, એનો ટેસ્ટ બહુ સરસ છે અને એમાં પણ પત્તરવેલીની જે ખાસિયત છે બરાબર છે, 3 જાતના બનાવે છે. હા હા, એ તો બહુ જ આમ સુપર છે.
અને ખાવાની મજા આવી જાય. હા એ છે. તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ આવો છો? હું લગભગ અહીંયા આગળ 2013ની સાલથી ઓહો આવીએ છીએ. 15 વર્ષ. એવું છે. અને અત્યારે ગાંધીનગરથી આવીએ અને આ રસ્તા પર પસારથી અચૂક અહીંયા આગળ નાસ્તો કરવાનો છે. વાહ ખાવાના ભાઈ, છે. હા હા હા, સરસ સરસ સરસ. આપણા બધા વ્યુઅર મિત્રો શું કહેશો અહીંયા આગળ આવવા માટે? બસ અહીંયા આગળ આવો અને આ જે સ્વાદ છે બહુ સરસ છે અને તમને મજા આવશે. તમે જેટલા લેશો તે વધારે ખાવાનું મન થાય એ પ્રમાણે છે. તમને વધારે શું સારું લાગે છે, દાલવડા કે પત્તરવેલી? ના, મને પત્તરવેલિયા બહુ સરસ લાગે છે અને મેથીના ગોટા જ્યારે સિઝન હોય હા હા હા. ત્યારે બનાવતા પણ એકદમ પોચા અને અસલી ટેસ્ટ એનો હોય છે. અને ખાસ ચટણી અને મરચાં ને એની પણ વાત કરજો. હા, એ પણ ભરતું ખાવ એટલું એનો કોઈ કિંમત નથી. બરાબર છે. બસ એ તો ફ્રી સરસ છે પણ બહુ મજા આવે. જય મહારાજ સાહેબ. યસ. મિત્રો, દાલવડા ગરમ ગરમ કામ ચાલુ છે. તમે દાલવડા લો, પત્તરવેલી લો, કોઈ પણ ભજીયા કે એ લો, એક જ ભાવ. વાહ ભાઈ વાહ. જો મિત્રો, હા હા. અને મહેશ કાકા, આ જે દાલવડા જેમ જેમ તપવાના ચાલુ થયા છે ને એની જે સુગંધ આવી, એક નંબર. અરે વાહ. અને આ ખીરું જોઈતું હોય તો મહેશ કાકા શું ભાવ આપવાનું ખીરું? 80 રૂપિયાનું 500. 80નું 500, 160 રૂપિયાનું કિલો. એની અંદર જો મિત્રો મરચાં બધું નાખેલું છે. ઘેર જઈને ગરમ તેલમાં હા, ગરમ ઉતારવાના જ. બીજું કશું અંદર એડ કરવાની જરૂર કોઈ નથી. જરૂર નથી. ઓકે, કોઈ જરૂર. અને રોજનું રોજ ફ્રેશ. ફ્રેશ. વાહ ભાઈ વાહ. જો મિત્રો, દાલવડા એકદમ ગરમ ગરમ જે નાખતાની સાથે જે જેમ જેમ પાકવા લાગે જેમ ફૂલવાના ચાલુ થઈ ગયા છે. જો વાહ ભાઈ વાહ. ઓરિજિનલ ચણાની દાળ, વાહ. કોઈ મિક્સ નહીં. બીજી કોઈ મિક્સ કશું કરવાની જ નહીં, નથી. ચણાની દાળ. ચણાની દાળના દાલવડા જોવા મિત્રો. વાહ ભાઈ વાહ. ગરમ થઈ રહ્યા છે અને બીજું બાજુ પાર્સલનું પણ કામ ચાલી રહ્યું છે. જો વાહ ભાઈ વાહ. આ એક બાજુ ગરમ ગરમ દાલવડા અને બીજી બાજુ પાર્સલનું પણ કામ ચાલી રહ્યું છે. જો આ રીતે સરસ તમને જો એકદમ મસ્ત પાર્સલ પણ સરસ તમને જો કરીને આપવામાં આવે અહીંયા આગળ. અને ખાસ સારી વસ્તુ એવી છે કે એકદમ ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ ધ્યાન રાખવામાં આવે. જો મિત્રો, હવે ચોમાસાના વાતાવરણની અંદર ચોખ્ખાઈ પણ એટલી સરસ છે. જો વાહ. 2.5 કિલો ઢેવરી 500. અહીંયા આગળ કસ્ટમર તો બેસીને નાસ્તો કરતા જ હોય છે અને જોડે જોડે પાર્સલનું પણ એટલું બધું કામ રહેતું હોય છે. મહેશ કાકાના થઈ જુઓ, પાર્સલ પણ 2 કિલો અને 3 કિલો જતા હોય છે. એના બાજુ અત્યારે 2.5 કિલો પત્તરવેલી, હા 2.5 કિલો ઢેબરી હા. અને 5 કિલો દાળો આપવા. ઓહ મિત્રો જુઓ, એ જ બધું પાર્સલનું પણ કામ ચાલી રહ્યું છે જોડે જોડે. અને આ બાજુ તમે બેસીને તમારો નાસ્તો પણ સરસ કરી શકશો. છો બેઠક વ્યવસ્થા પણ સરસ રાખેલી છે. જુઓ, દાલવડા સરસ તૈયાર થઈ ગયા છે મિત્રો. જુઓ, વાહ ભાઈ વાહ. આવો, વાહ ભાઈ વાહ. જોવા મિત્રો, ગરમા ગરમ દાલવડા. ફોર્ચ્યુન તેલની અંદર જ બધું તૈયાર કરવામાં આવે છે મિત્રો. જુઓ, અને વઘાર માટે સિંગ તેલનો યુઝ કરવામાં આવે છે. તમારે કશો મિક્સ બાફેલા વાટા દાલવડાનું ખીરું પણ તમને અહીં આગળ મળી જશે મિત્રો. 160 રૂપિયે કિલો દાલવડાનું ખીરું અને વાટા પણ એ જ ભાવે મળી જવાના છે. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. જો ભાઈ એક આ 200 ગ્રામ આબર જોવાનો ભાઈ મિક્સમાં. તમારે 200 જોઈએ છે, મિક્સ જોઈએ છે, મિક્સ આપું ને.
દાલવડાનું પાર્સલ જોવા મિત્રો. વાહ ભાઈ. દાલવડાનું પાર્સલ જોવા. એક ડીશ પત્તરવેલી, ચલો આ 1 કિલો દાલોડા. પાર્સલનું જોવા મિત્રો, પાર્સલ પણ એટલા રહેતા હોય છે અહીંયા આગળ. જો મિત્રો આપણી પણ ડીશ સરસ તૈયાર થાય છે અને આપણે પણ ટેસ્ટ કરીશું, તમને કહીશું કે કેવો ટેસ્ટ છે. વાહ ભાઈ વાહ. બટાકાવાળું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. વાહ ભાઈ વાહ. ફક્ત 3 કિલો જ બનાવવાના. આખા દિવસમાં ફક્ત 3 જ કિલો. 3 કિલો બટાકાવાળું. વાહ ભાઈ વાહ. જો મિત્રો એક જ માપ, એક હા. જ ટેસ્ટ, એથી વધારે નહીં. સવારમાં મળી જાય. મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે. જો આ દાલવડા અને બટાકાવડા, પત્તરવેલી જે તરેલા હોય છે એ જો. બટાકાવડાથી આપણે શરૂઆત કરી દઈએ. જેમ મહેશ કાકાએ કીધું કે બટાકાવાળામાં માસ્ટરી છે, એક નંબર ટેસ્ટ મિત્રો. ઢેબરી છે, ઢેબરી ટેસ્ટ કરી લઈએ મિત્રો આપણે. હા, મરી મસાલાથી ભરપૂર ઢેબરી, મજા પડી જાય. દાલવાળા પણ બહુ સરસ ટેસ્ટી છે. ચોક્કસ મિત્રો ગુમેલ ચોકડી આવો તો ગાયત્રી પત્તરવેલી, ગાયત્રી દાલવાળા અને પત્તરવેલીમાં ચોક્કસ મુલાકાત લેજો. જય મહારાજ.